પાકિસ્તાને ઓપરેશન સિંદૂરની સફળતાનો હવે સ્વીકાર કરી લીધો છે। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે સ્વીકાર કર્યું છે કે ભારતના જવાબી હુમલામાં તેમના ઘણા બધા એરબેઝ નષ્ટ થઈ ગયા છે। ખાસ કરીને નૂરખાન જે એરબેઝ છે તે પણ નષ્ટ થઈ ગયું છે। શું છે સમગ્ર વિગતો, તેની સાથે પાકિસ્તાનના વડાપ્રધાને હવે શું કબૂલ કર્યું છે તેની જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાકિસ્તાનની કબૂલાત હવે દુનિયાની સામે આવી ગઈ છે। આ એ જ પાકિસ્તાન છે જે ગઈકાલ સુધી કહેતું હતું કે કંઈ જ થયું નથી અને પોતાના લોકોને મૂર્ખા બનાવીને જીતની ઉજવણી કરી રહ્યું હતું। હવે એ જ પાકિસ્તાન કહી રહ્યું છે કે નુકસાન થઈ ગયું છે। શાહબાઝ શરીફનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના અન્ય લોકોની સામે બોલી રહ્યા છે। આમાં તેઓ કહે છે કે 9 થી 10 તારીખની રાત્રે લગભગ 2:30 અનેક એવી જગ્યા છે કે ત્યાંના જે જનરલ છે એમનો તેમના પર ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી સાહેબ, ભારતે હમણાં જ તેની બેલિસ્ટિક મિસાઇલને લોન્ચ કરી છે, જેમાંથી એક નૂરખાન એરબેઝ પર પડી ગઈ છે અને કેટલીક અન્ય વિસ્તારોમાં પણ પડી છે। આપણી વાયુસેનાએ આપણા દેશને બચાવવા માટે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેમણે ચીન ફાઇટર પ્લેન પર આધુનિક ગેજેટ્સ અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે। અહીં જણાવી દઈએ તમને કે નૂરખાન એરબેઝ કોઈ સામાન્ય એરબેઝ નથી। આ પાકિસ્તાનના વીવીઆઈપી અને હાઈ લેવલ મિલિટરી એવિએશનનું સેન્ટર છે। ઇસ્લામાબાદની નજીક હોવાથી અને તેની બેવડી ભૂમિકાને કારણે આ એરબેઝ પાકિસ્તાનના સૌથી સંવેદનશીલ એરબેઝમાંનો એક છે। સૌથી પહેલા તો પાકિસ્તાનના જે વડાપ્રધાન છે તે આ કબૂલનામું કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं। एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फ़ोन पे मुझे बताया कि वज़ीर आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं। एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। હુમલા પછી અત્યાર સુધી ઉપલબ્ધ તમામ સેટેલાઇટ તસવીરોએ એ પણ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારતીય વાયુસેનાએ સંપૂર્ણ ચોકસાઈ સાથે હુમલો કર્યો હતો અને કોઈ પણ લક્ષ્ય ક્યાંય ચૂકી નથી ગયું એવું લાગી રહ્યું છે। ઇસ્લામાબાદની નજીક સ્થિત નૂર ખાન એરબેઝ પાકિસ્તાન એરફોર્સના ઓપરેશન્સમાં મદદ કરે છે અને દેશના ટોચના વીવીઆઈપીઝ દ્વારા હવાઈ પરિવહન માટે પણ તેનો ઉપયોગ થાય છે। પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાનની સેનાઓ સામસામે હતી અને 4-5 દિવસના સંઘર્ષ પછી બંને દેશો યુદ્ધ વિરામ પર સંમત થયા હતા। શરૂઆતમાં અમેરિકાએ યુદ્ધ વિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 9 અને 10મી મે રાત્રે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે। જો કે આ પછી પાકિસ્તાનના ભારતના જે ડીજીએમઓ છે એની સાથે વાતચીત કરી હતી અને યુદ્ધ વિરામની અપીલ પણ કરવામાં આવી હતી। ત્યાં સુધીમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી દીધો હતો। એવામાં બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થઈ ગયા અને ભારત તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે મિસાઇલ હુમલામાં નૂર ખાન એરબેઝ નષ્ટ થઈ ગયું છે। પાકિસ્તાની સૈન્યના અન્ય ઠેકાણાઓને પણ ભારે નુકસાન થયું। આ કારણોસર પાકિસ્તાનના તરફથી યુદ્ધ વિરામની અપીલ કરવામાં આવી હતી। હવે પાકિસ્તાનના વડાપ્રધાને પણ આ વાતનો સ્વીકાર કરી લીધો છે કે 9મી અને 10મી મેની રાત્રે ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। આ જ દરમિયાન પાકિસ્તાનને નૂર ખાન એરબેઝ સહિત ઘણા બધા એવા વિસ્તારો છે કે જેની અંદર ભારે નુકસાન સહન કરવું પડ્યું છે અને પાકિસ્તાનની વાયુસેનાની ક્ષમતામાં પણ ઘણો બધો ઘટાડો થયો છે। જો કે પાકિસ્તાનની એકંદરે ક્ષમતા ભારત કરતાં ઘણી ઓછી છે। પાકિસ્તાન પોતાના મોટા ભાગના હથિયારો નૂર ખાન એરબેઝમાં રાખે છે અને તેના વિનાશ પછી પાકિસ્તાની સેનાના ઘણા મહત્વપૂર્ણ લડાકુ વિમાનો છે એ પણ ઉડી શક્યા નથી। આ કારણોસર પાકિસ્તાને યુદ્ધ વિરામની અપીલ પણ કરી હતી।
એટલે જે પ્રમાણે હવે ત્યાંના વડાપ્રધાન છે એમનું પણ એક કબૂલનામું સામે આવી ગયું છે અને ખાસ કરીને તેમણે પણ હવે ઓપરેશન સિંદૂર છે તેની સફળતા છે તેની પણ હવે એક જવાબદારી લઈ લીધી છે કે ખાસ કરીને જે 9મી અને 10મી મે ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એ જ હુમલાની અંદર પાકિસ્તાનને ઘણું બધું નુકસાન પહોંચ્યું હતું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.